નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. પહેલા વાત જળબંબાકારની. રાજ્યમાં 24 કલાકમાં 217 તાલુકામાં વરસાદી વાતાવરણ. સૌથી વધારે જૂનાગઢના વંથલીમાં વરસાદ ખાબક્યો. વંથલીમાં 14.4 ઇંચ વરસાદ નોંધાયો. વિસાવદરમાં 13.4 ઇંચ વરસાદ ખાબક્યો. જૂનાગઢમાં 11.9 ઇંચ વરસાદ પડ્યો. કેશોદમાં 9.9 ઇંચ વરસાદ નોંધાયો. બારડોલીમાં 9.6 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો આ છેલ્લા 24 કલાકના આંકડા. સૌથી વધારે વંથલીમાં વરસાદ ખાબક્યો. જૂનાગઢના વંથલીમાં 14.4 ઇંચ વરસાદ નોંધાયો છે. કુલ 217 તાલુકાઓ છેલ્લા 24 કલાકમાં પ્રભાવિત જોવા મળ્યા વરસાદી વાતાવરણના કારણે. સામેલાધાર વરસાદ રાજ્યભરમાં વરસી રહ્યો છે. ઘણા એવા નીચાણવાળા વિસ્તારોમાં સમસ્યાઓનો પણ જાણે કે અંબાર જોવા મળી રહ્યો છે. અને એ વચ્ચે ખેડૂતો, ધરતીપુત્રો ખુશખુશાલ નજરે પડી રહ્યા છે. સૌથી વધારે વરસાદ વંથલીમાં વરસ્યો અને ત્યારબાદ વિસાવદરનો નંબર આવે છે, જ્યાં 13.4 ઇંચ વરસાદ ખાબક્યો. જૂનાગઢમાં 11.9 ઇંચ વરસાદ નોંધાયો. કેશોદમાં 9.9 ઇંચ અને બારડોલીમાં 9.6 ઇંચ વરસાદ ખાબક્યો છે. ખંભાળિયામાં 9.2 ઇંચ વરસાદ નોંધાયો. જૂનાગઢમાં મોડી રાત્રિના વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ગત વર્ષ જેવી સ્થિતિ થવાની લોકોને ભીતિ. ઝાંઝરા અંડરબ્રિજમાં વાહન ફસાયું હતું. દામોદર કુંડમાં ઘોડાપુર આવ્યા. ઝાંસીના પુતળા નજીક સોસાયટીઓની શેરીઓમાં પાણી ફરી વળ્યા હતા. યમુનાવાડી વિસ્તારમાં પણ પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો. સદનસીબે રાત્રિના 2 વાગ્યાએ વરસાદ બંધ થતા જૂનાગઢવાસીઓએ રાહતનો શ્વાસ લીધો. 2023માં જે પૂર આવ્યું હતું તેની જે ભીતિ છે તે આ વર્ષે પણ સર્જાઈ હતી. જોકે મોડી રાત્રે વરસાદે વિરામ લીધો અને ત્યારબાદ જૂનાગઢવાસીઓએ રાહતનો શ્વાસ લીધો. દામોદર કુંડમાં ઘોડાપુર આવ્યા હતા. સતત પાણીનો પ્રવાહ વધતો જોવા મળ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં મેઘ જમાવટ થઈ છે. બાલાગામ બામણાસા રોડ વાસણ દેવી મંદિર પાસે ભારે વરસાદના કારણે રોડ તૂટી ગયો. વરસાદી પાણીની આવક વધતા રોડ તૂટી ગયો હતો. વરસાદી પાણી ગામમાં પ્રવેશ્યા હતા. રોડ તૂટવાના કારણે વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી. તો સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાહન વ્યવહારને પણ અસર પડી છે. બાલાગામમાં વરસાદી તાંડવ જોવા મળ્યું. ભારે વરસાદમાં રોડ તૂટ્યો અને તેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો. અહીંથી લોકો પસાર નથી થઈ શકતા. સતત પાણીની આવક વધતી જોવા મળી છે, જે હવે આફત બનીને આવી છે. બાલાગામનો સંપર્ક તૂટતા જ નાગરિકો પરેશાન. જૂનાગઢના વંથલીથી સમાચાર. વંથલીમાં જળબંબાકાર. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. ભૂતવડી વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. કાળવા નદીના પાણી વંથલીમાં ઘૂસ્યા. લોકોએ ઘરોની દિવાલો પર આશરો લીધો છે. તો કઈ રીતે પાણીએ જમાવટ કરી છે તે જુઓ. મેઘરાજા અહીં સતત વરસ્યા અને આખું ગામ જાણે કે બેટમાં ફેરવાઈ ગયું. સતત વરસાદી વાતાવરણના કારણે જ આ સમસ્યાઓ સર્જાઈ છે અને આ વરસાદ આફત બનીને જાણે કે વરસ્યો છે. જૂનાગઢના પીપળાથી અમારા સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે. એ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. અંકિત, શું સમસ્યાઓ તમને અત્યારે નજરે પડી? ચોક્કસ. સૌપ્રથમ તો આપને હું મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જોઈ શકાય છે દ્રશ્યોમાં માણાવદર તાલુકાનું આ પીપલાણા ગામ છે કે જે સંપર્ક વિહોણું બન્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો પીપલાણા ગામની જે પેલે પાર જે 3 જેટલા લોકો દેખાઈ રહ્યા છે, 3 લોકો દ્વારા અહીંયાથી એક બોટ લઈ જવામાં આવશે અને બોટ દ્વારા સામા ગામે એટલે કે જે પીપલાણા ગામે એક મંજુબેન ટાંક નામની જે 50 વર્ષીય મહિલા છે કે જેનું મૃત્યુ થઈ ચૂક્યું છે. ગામનું જે સ્મશાન છે તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યું છે.
આ સંજોગોની અંદર કેશોદ નગરપાલિકાની જે ટીમ છે તે પીપલાણા ગામ ખાતે પહોંચી છે અને પીપલાણા ગામ ખાતે પહોંચીને જે મૃતદેહ છે તેને ખાસ કરીને આ જે ટેન્ક છે તેની અંદર લાવવામાં આવશે. લોકો આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું. શું કહેશો, તમારા ગામની અંદર કયા પ્રકારની પરિસ્થિતિ છે? ખરેખર સાહેબ, તમને જણાવવા આવી કે દર વર્ષની જેમ અમારા ગામ જે પીપલાણા માણાવદર તાલુકાનું છેલ્લું ગામ છે, અહીંથી કોઈ પણ રસ્તો નથી. અમારા ગામની અંદર બે નદી આવી છે, એક ઓજત નદી અને એક ઉબડ નદી. બેની વચ્ચે દર વર્ષની જેમ આ પરિસ્થિતિ છે. અત્યારે તમે જોઈ શકો છો આ ગામની અંદર પુલ થયો છે, પણ પુલનું કોઈ મહત્વ નથી. એટલે અમારી એ વિનંતી છે, આ પુલનો આ કોન્ટેક્ટ થઈ જાય તો વ્યક્તિ જઈ આવી શકે. અને આવી પરિસ્થિતિમાં આજ તમે આવો તો ઘણા વર્ષો ત્યાં થાય છે. આજે એક બેન જે મંજુલાબેન રામજીભાઈ ટાંક કરીને છે, ગુજરી ગયા છે. તો આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે તંત્રને ખ્યાલ આવ્યો કે ખરેખર પરિસ્થિતિ શું છે. તો તંત્રને મારે એવી વિનંતી કરવી કે જેથી કરીને આ તંત્ર આમાં ધ્યાન આપે અને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળે. અંતિમ વિધિ હવે કઈ રીતે થશે? કારણ કે 3 લોકો છે તે આગળ ચેક કરવા ગયા છે, ત્યારબાદ અહીંથી બોટને લઈ જવામાં આવશે. શું કહેશો? હવે ખાસ કરીને અંતિમ વિધિ માટે અમે એવું નક્કી કર્યું છે કે સામે પાર જે છે એને દામોદર કુંડ લઈ જવા માંગે છે. એટલે સામે વ્યક્તિ છે, ટીમ ત્યાં તૈયાર છે, સેવાભાવી લોકો. અહીંયાથી એનડીઆરએફની ટીમ જાય અને મૃતદેહને ત્યાંથી લઈ અને અહીંથી પછી વ્યવસ્થા કરશે. એવું ચોક્કસ. તો અહીંયાથી મૃતદેહ છે જેને જુનાગઢ ખાતે લઈ જવામાં આવશે. અન્ય સ્થાનિક લોકો પણ આપણી સાથે છે. ભાઈ, શું કહેશો, ખાસ કરીને કયા પ્રકારની પરિસ્થિતિ છેલ્લા 2 દિવસમાં? 2 દિવસથી આ પાણીનો પ્રકોપ વધતો જાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અતિ પાણી આવી ગયું. પહેલી જ વખત વરસાદ થયો 30 તારીખે રાતે 11 વાગ્યાથી વરસાદ ચાલુ છે, હજી સુધી બંધ નથી થયો. છેલ્લા 48 કલાકથી આ પાણી ભરેલું છે. ગામમાં કોઈ જાતનો સંપર્ક થતો નથી. એટલે આમાં સરકાર ધ્યાન દે એવી અમારી નમ્ર અપીલ છે. ચોક્કસ. તો લોકો એક જ વાત કહી રહ્યા છે કે સરકાર ધ્યાન આપે. કાકા, શું કહેશો, છેલ્લા 2 દિવસમાં કયા પ્રકારનો વરસાદ જોયો છે, કયા પ્રકારની નુકસાની? બાકી નથી એવો પીડ્યો, જરૂરી હતી પણ આટલા નુકસાની બહુ છે. અમુક આ નીણું પલટી ગયું, અમુક ધારિયામાં બધે ખબરાવા નથી અમુક એવું બધી પોઝિશન. ખેતરો પણ પાણીમાં, હા, ખેતરો એ પાણીમાં છે. અમુક તો આ નગર પછી બધે ફરી ગયું અને અમુક બારા બધી નુકસાની તો બહુ છે. આવો વરસાદ અગાઉ જોયો છે જે ઓછા સમયમાં આટલો વધુ પડ્યો? સાહેબ, આટલો નથી પડ્યો. આ તો ભેરોથી પડ્યો, લગભગ 10-15 ઇંચ વળી ગયો એવું લાગે. અહીંયા એક દાદા પણ છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું. દાદા, કેવડી ઉંમર તમારી? આવો વરસાદ જોયો છે ક્યારે? આવો જોયો નથી. ત્યાં થયો. હા, ત્યાં હું હલવાનો ને ઝાડવા માથે રોકાણા અમે ટીપન ડાયરી. હા, અને અમારા પશુ તણાઈ ગયા, કોઈ 1000 હતા. અન્ય એક દાદા છે, આપણે એમને પણ પૂછશું. દાદા, આવો વરસાદ ક્યારે જોયો તો? શું કહેશો? ચોક્કસ. તો હું આ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે કેશોદ નગરપાલિકાની જે ફાયરની ટીમ છે તે ખાસ કરીને અહીં આવી પહોંચી છે. તેમના દ્વારા આ જે બોટ છે તેને આગળ લઈ જવામાં આવશે ને ત્યારબાદ પીપલાણા ગામ ખાતે જે મંજુલાબેન ટાંક કે જે 50 વર્ષની ઉંમરના મંજુલાબેન ટાંક છે કે જેમનું મૃત્યુ થઈ ચૂક્યું છે, તેમનો જે પાર્થિવ દેહ છે તેને અહીં રાખવામાં આવશે ને ત્યારબાદ જે પીપલાણા ગામ છે ત્યાંથી આ મૃતદેહને અહીંયા લાવવામાં આવશે ને ત્યારબાદ અહીંયાથી તેને જુનાગઢ ખાતે લઈ જવામાં આવશે ને ત્યાં દામોદર કુંડ પાસે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જી અંકિત, ફાયર વિભાગ તરફથી કોઈ જાણકારી આપવામાં આવી? ત્યાં જે અધિકારીઓ પહોંચ્યા છે તેઓ શું કહી રહ્યા છે? કેવી રીતે આ ઓપરેશન પાર પાડવામાં આવશે? ચોક્કસ. હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરશે. જે ફાયર ટીમના જે હેડ છે તે ખાસ કરીને હવે પાછા આવી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને જોવા મળી રહ્યા છે. તેમના દ્વારા તેઓ આગળ ગયા હતા, ક્યાં સુધી નું ઊંડાઈ છે તે માપવાનો પણ તેમના દ્વારા છે તે પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે ત્યારે જેઓ પરત ફરી રહ્યા છે ત્યારે મીડિયા સાથે પણ તેઓ વાતચીત કરશે કે આખરે કઈ રીતે તે પાર્થિવ દેહ છે તેને ખાસ કરીને અહીંયા લાવશે ને ત્યારબાદ કઈ રીતે જે બોટ છે બોટની અંદર કેટલા લોકોને બેસાડવામાં આવશે. લાઈફ જેકેટ પણ અહીંયા રાખવામાં છે તે આવ્યા છે, જોઈ શકાય છે. ફાયર બ્રિગેડના જે મેઇન હેડ છે તે ખાસ કરીને પાછા આવી રહ્યા છે ને મીડિયા સાથે પણ તેઓ વાતચીત કરશે. જી અંકિત, આ કેટલા કિલોમીટર દૂર છે, કોઈ તે વિશે જાણકારી મળી છે? અને પાણી કેટલા ભરાઈ ગયા છે? શું ત્યાં સુધી પહોંચવું સંભવ છે ખરા ફાયર વિભાગ માટે? ચોક્કસ.
ચોક્કસ ફાયર વિભાગના હેડ જ આપણી સાથે છે. આપણે તેમની સાથે વાતચીત કરીશું. તમે આગળ પણ ગયા હતા. ઊંડાઈ કેટલી છે અને કઈ રીતે હવે તમે મૃતદેહને છે તે અહીંયા લાવવાના છો, શું કરશો? અત્યારે અમે એ જ જોવા ગયા હતા કે પાણીનો વેગ કેટલો છે અને ઊંડાઈ કેટલી છે. ત્યાં પોઝિશન એવી છે કે તાણ પણ બહુ છે અને ઊંડાઈ પણ બહુ છે. એટલે બોટને નાખવામાં શું છે, આપણે બાવળમાં ફસાવાની. હવે એક સ્થાનિક આરે વાત કરી છે, તે આમ ફરીને પણ જઈ શકાય, થોડુંક દૂર થાય પણ. એટલે અમે એ રસ્તો જોઈને ત્યાંથી પ્લાનિંગ કરશું કે ત્યાંથી આમ ફરીને લઈ જઈએ, કેમ કે પુલની જે સાંકડાઈ છે એકદમ નાની છે ને નીચે ઉતરા પછી પાછી બોટ ઊંચી ન ચડી શકે. અત્યારે અહીંયાથી જવામાં કે અહીંયાથી તેમને લાવવામાં કયા પ્રકારના ચેલેન્જીસ છે તે ખાસ કરીને આપને લાગી રહ્યા છે, શું કહેશો? કેમ કે અત્યારે આપણે આ પાર કરશું, આ તમે જોઈ રહ્યા છો, એ પછી પાછો પુલ પછી પાછી આ રીતની બીજી નદી આવે છે ને સ્થાનિકોનું કહેવાનું છે કે ત્યાં આનાથી પણ વધારે તાણ છે ને સાંકળાઈ છે. એટલે હવે અમે એક આમ ફરીને જવાનો પ્લાનિંગ છે, તે જોઈને ત્યાંથી જઈ શકે. અંદાજિત કેટલા કિલોમીટર છે તે આપને ફરવું પડશે? વૈકલ્પિક રસ્તો કયા પ્રકારનો છે, શું કહેશો? 1 થી 1.5 કિલોમીટર કે જે આ ગામનો વાડીનો રસ્તો છે તેને આમ ફરીને, કેમ કે આ પુલ છે, પુલની નીચે તાણ બહુ હોવાને કારણે બોટ નીચે જઈ શકે છે. ચોક્કસ. તો જે રીતે ફાયર વિભાગના હેડે જણાવ્યું અને હું આપને દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જે સ્થાનિક વ્યક્તિ છે આપણે તેમની સાથે પણ છે તે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું. હું દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. ફાયર વિભાગનું કહેવું છે કે આગળ નદીમાં તાણ ખૂબ જ છે, તેના કારણે જે તેમની બોટ છે તે ખાસ કરીને બાવળ સાથે અથડાઈ શકે તેમ છે, તે પ્રકારની એક ભીતિ છે, તેવું પણ તેઓ સેવી રહ્યા છે. સાથોસાથ ઊંડાઈ પણ ખૂબ જ વધુ છે, જેથી કરીને બોટમાં કેટલા વ્યક્તિઓને લઈ જવા તેમજ ત્યારબાદ જે પાર્થિવ દેહ આવશે તેની સાથે પણ તેના સ્વજનો આવનાર હોય, ત્યારે હવે એક વૈકલ્પિક જે રસ્તો છે તે ખાસ કરીને અપનાવવા જે ફાયર વિભાગ છે તે જઈ રહ્યું છે. જી અંકિત, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. તો ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે. પીપલાણા ગામ જે સંપર્ક વિહોણું બન્યું છે, ત્યાં એક 50 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે અને તેમના મૃતદેહને બહાર લાવવાની જદ્દોજહેદમાં અત્યારે ફાયર વિભાગની ટીમ લાગી છે. પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે કઈ રીતે ઓપરેશન પાર પાડવું. ગ્રાઉન્ડ ઝીરોથી અમે એક અપડેટ્સ આપના સુધી પહોંચાડી રહ્યા છીએ કે આખરે કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો પીપલાણા ગામના લોકો કરી રહ્યા છે. ગામ સંપર્ક વિહોણું બની ગયું છે. જે ફાયર વિભાગ અધિકારી સાથે વાતચીત કરી અંકિત પોપટે તેમનું કહેવું હતું કે 1 થી 1.5 કિલોમીટર જે લાંબો રસ્તો છે તે લઈને અમે જવાનો અત્યારે પ્લાન કરી રહ્યા છીએ, કારણ કે સીધું જવાનો મતલબ એ જ છે કે બાવળ સાથે બોટ ટકરાશે અને આ સંપર્ક નહીં થઈ શકે, આ ઓપરેશન પાર નહીં પડી શકે. એટલે અત્યારે તમામ વિકલ્પો પર બંધન થઈ રહ્યું છે. પીપલાણા ગામ જે સંપર્ક વિહોણું બની ગયું છે અને તેની અંદર એક 50 વર્ષીય મહિલાનો મૃતદેહ પડ્યો છે, રાહ જોઈ રહ્યો છે અંતિમ સંસ્કાર માટે. પરિવારજનો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમના સ્વજનને અંતિમ સંસ્કાર માટે લઈ જવાય. પરંતુ મુસીબત અને આફત વરસાદ બન્યો છે, કારણ કે સતત વરસાદ બાદ જે પાણીનું લેવલ છે, પાણીનું સ્તર છે તે વધતું ગયું અને ગામ આખું સંપર્ક વિહોણું બન્યું. ત્યાંથી કોઈ બહાર નથી આવી શકતું અને અત્યારે ફાયર વિભાગના જવાનો એ પ્રયત્ન કરી રહ્યા છે કે કઈ રીતે ગામની અંદર એન્ટર થઈએ. ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરાથી આપ તસવીરો જોઈ રહ્યા છો. 360 ડિગ્રી તસવીરો તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. એ સમજવાનો તમને સરળતા રહે કે આખરે ગામમાં શું પરિસ્થિતિ સર્જાઈ છે. જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે અને સામેની તરફ લોકો રાહ જોઈ રહ્યા છે કે આ જે ઓપરેશન છે તે પાર પાડવામાં આવે અને મહિલાનો મૃતદેહ બહાર લાવવામાં આવે. અન્ય કોઈ સમસ્યા છે કે નહીં ગામમાં, કારણ કે ગામ સંપર્ક વિહોણું બની ચૂક્યું છે. જ્યારે આ વરસાદની આવક થઈ અને વરસાદનું સ્તર વધ્યું, પાણીનું સ્તર વધ્યું, તે દરમિયાન બની શકે કે અન્ય કોઈ પણ ત્યાં કોઈ સમસ્યાનો ભોગ બન્યો હોય અને તેને પણ બહાર લાવવામાં આવે. ચારે તરફ બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે અને આ પાણીએ જ મુસીબતો વધારી છે. જે વરસાદની કાકડોળે રાહ જોવામાં આવી રહી હતી તે વરસાદ હવે રાહત નહીં પરંતુ આફત બનીને વરસ્યો છે પીપલાણામાં. સંવાદદાતા અંકિત જોડાયેલા છે. અંકિત, ફાયર વિભાગના અધિકારી અત્યારે વિકલ્પ પર મંથન કરી રહ્યા છે કે આખરે કયો એવો વિકલ્પ પસંદ કરીએ જેથી આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવે. શું અત્યારે પડકારો તેમની સમક્ષ? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે કેશોદ નગરપાલિકાની જે ફાયર વિભાગ છે કે જે હાલ
પીપળાના ગામની સીમમાં તો પહોંચી ચૂક્યું છે, પરંતુ તેમની પાસે બોટ લાઈફ જેકેટ હોવા છતાં તેઓ સામે સાથે પહોંચી શકે તે પ્રકારની પરિસ્થિતિ નથી અને તેના જ કારણે હવે તેઓ વૈકલ્પિક જે રસ્તો છે તે ખાસ કરીને જે સીમ વિસ્તારની અંદરનો એક બીજો છે કે જેના માટે તેમને 1.5 કિલોમીટર ફરીને જવું પડશે તે પ્રકારનો રસ્તો છે તે તેઓ અપનાવી રહ્યા છે ને અહીંયાથી હવે તેઓ બીજી તરફ જવા થોડીક જ વારમાં રવાના થશે. સૌપ્રથમ જ્યારે ફાયર બ્રિગેડની ટીમ કેશોદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ પીપળાણા ગામ ખાતે આવી ત્યારે પીપળાણા ગામ ખાતે આવીને તેમને ખાસ કરીને જે અહીંયા જે જળ સ્ત્રોત છે તો તેની ઊંડાઈ કેટલી છે, કેટલી સપાટી છે તેનું ખાસ કરીને અવલોકન કર્યું હતું. સાથોસાથ ગામની જ અંદર 2 જેટલી નદી આવેલી છે. એક ઓજત નદી પણ અહીંથી પસાર થાય છે, સાથોસાથ ઉબેલ નદી પણ અહીંથી પસાર થાય છે. ત્યારે બંને જે નદી છે તેનું ખાસ કરીને વહેણ છે તે ખૂબ જ અત્યારે વધુ જોવા મળી રહ્યું છે, કારણ કે ઉપરવાસમાં જે પ્રમાણે વરસાદ વરસ્યો છે ને તેના કારણે નદી પણ હાલ અત્યારે 2 કાંઠે વહી રહી છે અને તેના જ કારણે ફાયર બ્રિગેડને જે મૃતદેહ છે તેને એક ગામથી બીજી ગામ તરફ લઈ આવવામાં પણ ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અને તેના જ કારણે હવે તેઓ એક વૈકલ્પિક રસ્તો છે તે ખાસ કરીને તૈયાર કરી રહ્યા છે. ગામના લોકોનું પણ કહેવું છે કે અહીંના જે વડીલો છે કે જે સિનિયર સિટીઝન છે અમે તેમની સાથે પણ વાતચીત કરી હતી. તેમનું કહેવું હતું કે આ પ્રકારનો વરસાદ, આ પ્રકારની હોનારત તમે 1983માં જોઈ હતી. સમજી શકો છો કે 1983 બાદ આ પ્રકારે શોર્ટ ટાઈમ ઓફ પીરિયડની અંદર લોકોએ ક્યારેય પણ આટલો વરસાદ નથી જોયો અને જે રીતે ગઈકાલથી ન્યૂઝ 18 ગુજરાતીની જે ટીમ છે તે ખાસ કરીને માણાવદર તાલુકાની મુલાકાત લઈ રહી છે, ખાસ કરીને ઘેડ પંથકના ગામોની મુલાકાત લઈ રહી છે. તો જે દ્રશ્યો ખાસ કરીને સામે આવી રહ્યા છે લોકોને એમ લાગે કે આ તળાવના દ્રશ્યો છે, પરંતુ હકીકતે તે તળાવના દ્રશ્યો નથી. ખેતરોની અંદર પાણી છે તે કોઈ ખેતરની અંદર 1.5 ફૂટ છે, કોઈ ખેતરની અંદર 3 ફૂટ, કોઈ ખેતરની અંદર 4 ફૂટ જેટલા પાણી છે તે વરસાદી પાણી છે તે ઘૂસી ચૂક્યા છે ને જેના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી અને પારાવાર નુકસાની વહોરવાનો વારો આવ્યો છે. કેટલાક ખેડૂતોની સાથે અમે વાતચીત કરી, તેમનું કહેવું હતું કે માત્ર 2 દિવસ પૂર્વે જ તેમને વાવણી કરી હતી અને ખાસ કરીને કપાસ અને મગફળીનું વાવેતર જે જૂનાગઢ જિલ્લાની અંદર કરવામાં આવ્યું છે તેવા ખેડૂતોને ખૂબ જ નુકસાની મોટા પ્રમાણમાં વહોરવાનો વારો આવ્યો છે. અંકિત, આપ જોડાયેલા રહેજો, સતત આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો પીપળાણા ગામથી અંકિત તમને તમામ જાણકારી આપી રહ્યા છે. સતત જે પાણીનું સ્તર વધ્યું તેણે જ આ સમસ્યાઓ સર્જી છે. ખેતરોમાં 1 થી 1.5 ફૂટ સુધીના પાણી ભરાયા છે. એક વ્યક્તિ જેમની સાથે વાતચીત કરી અમારા સંવાદદાતાએ, તો તેમણે કહ્યું કે 1983માં આ પ્રકારે પૂરની સ્થિતિ હતી અને લગભગ 40 વર્ષ બાદ આ ભયંકર પૂરના કારણે પીપળાણા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને આગળ પણ તમને વરસાદની પડે પડની અપડેટ્સ આપતા રહીશું. જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.